વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા સોસાયટી પર પ્રિવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. વિગતે વાત કરીએ તો વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા સોસાયટી પર પ્રિવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય તથા પ્રાણી પ્રેમીઓ સ્વેજલ વ્યાસ, શીતલબેન ભાલેરાવ, હિના રાવલ, ચંચલ વરિષ્ઠ સહિત પ્રાણી પ્રેમીઓ પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી. દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા આવેદનનું કે જે જીવદયા પ્રેમનો વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો તો ભારતની રાજધાની દિલ્હીમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના મોટા આદેશ સામે દુઃખદ રીતે રાજસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જો આ ચાલુ રહેશે તો દરેક રાજ્યને સમાન ક્રૂરતાનો સામનો કરવો પડશે. જ્યારે સ્વતંત્રતા દરેક જીવ માટે છે ત્યારે ફક્ત માણસોને જ મુક્તપણે જીવવાનો અધિકાર કેમ આપવામાં આવ્યો છે? જ્યારે અવાજહીન પ્રાણીઓને પાંજરામાં પૂરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓને સહઅસ્તિત્વમાં રાખવાને બદલે પાંજરામાં મૂકવા રખડતા કૂતરાઓ હટાવવા માટે સરકારે આદેશ આપ્યા છે. આદેશના વિરોધમાં વડોદરાના પશુ પ્રેમીઓ મેદાને ઉતરાશે. નિર્ણય પાછો ખેંચવા માટે પશુ પ્રેમીઓની માંગણી સાથે હાથમાં પોસ્ટર રાખી પશુ પ્રેમી વિરોધ પ્રગટ કર્યો. દિલ્હી સરકારના નિર્ણયને તકદીલી ગણાવ્યો. શહેરમાં પ્રાણી કલ્યાણના મુદ્દા ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ સાથે વડોદરા સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ દ્વારા રજૂઆત કરી. અત્યારે જે આ બધું ચાલી રહ્યું છે દિલ્હીમાં જે ડોગ્સને લઈને એ અહીંયા ના આવે મારી એની ખાસ વિનંતી છે. અમે કલેક્ટર જે છે એને અમે આવેદનપત્ર આપ્યું છે કે ડોગનું સ્ટેરિલાઇઝેશન કરો અને એને વેક્સિનેશન આપો. એનાથી અગર ડોગ બાઇટ બી થાય છે તો એનાથી થોડા દૂર થશે. અને અગર આ લોકોને કોઈ બી સહકાર જોઈએ તો અમારી હેલ્પ લઈ શકે છે. અમે બધા એમના માટે અહીંયા છે, બધા જ ફીડરો. મારું નામ રાણા ધ્વની છે અને મેં ડોગ ફીડિંગ કરાવું છું સંગમ 4 રસ્તા એરિયા પર. હું ભાયલીમાં રહું છું અને ત્યાં એક ડોગ છે, બ્લેક ડોગ છે, જે બહુ બધા લોકોને બાઇટ કરતું હતું. હવે એ ડોગનું બાઇટ કરવાનું રીઝન એવું હતું એટલે અમે એને સ્ટરલાઇઝ કરાવી દીધું અને એને રેબીસનું ઇન્જેક્શન અપાવી દીધું. એના પછી એ ડોગનું બાઇટ કરવાનું બહુ એટલે માની લો કે હવે એને કોઈને બાઇટ જ નથી કર્યું. એને પર્સનલી મને બી બાઇટ કર્યું છે મારા લેગ પર 1 વાર નહીં 3 વાર, અને મેં જાતે જ એનું સ્ટરલાઇઝેશન અને એનું વેક્સિનેશન કરાયું છે. હવે એ ડોગ નથી બાઇટ કરતું અને એનો બાઇટ કરવાનું રીઝન એવું છે કે જ્યારે એ નાનું હતું ત્યારે ભાયલીના થોડા જે લોકો છે એ લોકો એને બહુ પથરા માર્યા છે, એને બહુ દંડા માર્યા છે અને એને ભગાડવામાં આવ્યું છે. એટલે એ ડોગને એ ડર બેસી ગઈ છે અંદર એના ઝેરમાં કે એને લોકો મારશે એટલે એ લોકોને બાઇટ કરે છે. તો એ એક વસ્તુ સમજવા જેવી છે બધાએ કે ડોગ્સને મારવાથી બી ડોગ્સ બાઇટ કરે છે. ખાલી ને ખાલી ડોગ પાગલ નથી કે એમને આવીને બાઇટ કરે. સિદ્ધિ ભુવા.